સંવત 1869માં ગઢપુરની પવિત્ર ધરતી પર દિવાળીનો ઉત્સવ અત્યંત રંગેચંગે ઉજવાયો હતો. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં ભક્તો આનંદમાં લીન હતા. પરંતુ ઉત્સવ પૂર્ણ થતાં જ ગઢડાના દરબાર અને શ્રીહરિના પરમ ભક્ત એભર બાપુના શરીરમાં માંદગીના ચિહ્નો દેખાવા લાગ્યા. ધીરે ધીરે આ માંદગી વધવા લાગી. ગઢપુરના દરબારગઢમાં વાતાવરણ અત્યંત ગંભીર અને ભારે હતું. એટલે સૌ સગા સંબંધીઓ પણ એભર બાપુને મળવા દરબારમાં આવતા. શ્રીજી મહારાજ તો અંતર્યામી હતા. તેમણે વિચાર્યું કે હવે બાપુની સેવા પૂરી થઈ છે અને તેમને અક્ષરધામમાં લઈ જવાનો સમય પાકી ગયો છે. એક દિવસ ભક્તવત્સલ શ્રીહરિ એબળ બાપુની પથારી પાસે પધાર્યા અને અત્યંત હેતથી પૂછ્યું, દરબાર, હવે તમારી શું ઈચ્છા છે? આ લોકમાં હજુ રહેવું છે કે પછી અમારા દિવ્યધામમાં જવું છે? બાપુની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમણે ગદગદ કંઠે કહ્યું, મહારાજ, હવે આ લોકમાં શું બાકી છે? તમારી દયા હોય તો મને તમારા અક્ષરધામમાં લઈ જાઓ. આ સમયે જ જીવા ખાચર પણ ત્યાં આવી પહોંચ્યા. જીવા ખાચર એબલ બાપુના સગા ભાઈ હતા, પરંતુ તેમના હૃદયમાં ભાઈ પ્રત્યેના હેત કરતા એબલ બાપુની વિશાળ મિલકત અને ગઢડાની સત્તા મેળવવાની લાલચ વધુ હતી. જીવા ખાચરના મનમાં ગણતરી ચાલતી હતી કે એબલ બાપુ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યા છે અને દાદા ખાચર તો હજુ બાળક છે. જો આ સમયે એબલ બાપુ દાદા ખાચરની જવાબદારી તેમને સોંપે તો આડકતરી રીતે બધી જ સત્તા અને મિલકત તેમના કબજામાં આવી જાય. અંતર્યામી ભગવાનથી તો આ વાત ક્યાં છૂતી રહેવાની? જીવા ખાચરના સંકલ્પો જાણીને મહારાજે ફરી એબલ ખાચરને પૂછ્યું, બાપુ, હજુ કોઈ સંકલ્પ કે પરિવારની કોઈ ભલામણ હોય તો કહો. એટલે એબલ બાપુએ પોતાના પુત્ર દાદા ખાચરને પાસે બોલાવ્યા. એ જ સમયે જીવા ખાચર પણ એબલ બાપુની નજીક આવતા બોલ્યા, બાપુ, આ દાદા ખાચર હજુ નાના છે. તેમના માટે તમારે કાંઈ ભલામણ કરવી છે? આ પ્રશ્ન પાછળ જીવા ખાચરની વર્ષોની લાલચ છુપાયેલી હતી. પરંતુ એબલ બાપુ તો સાક્ષાત ભગવાનના રંગે રંગાયેલા હતા. તેમણે જીવા ખાચરના મનનો મેલ તરત જ પારખી લીધો. એબલ બાપુના શબ્દો તે સમયે એક જ્ઞાની પુરુષ જેવા હતા. તેમણે મક્કમતાથી કહ્યું, મેં તો અનંત કોટી બ્રહ્માંડોના માલિક એવા સ્વામિનારાયણ ભગવાનને જ દાદાનું કાંડું સોંપી દીધું છે. હવે મારે બીજાને શું ભલામણ કરવી? જે પોતે જ મૃત્યુને આધીન અને શક્તિહીન હોય તે બીજાનું શું રક્ષણ કરવાના? ને આત્માને તો એક ભગવાન સિવાય બીજું કોઈ સંબંધી છે જ નહીં. એટલું કહીને બાપુએ દાદા ખાચરનો હાથ ભગવાનના હાથમાં સોંપતા કહ્યું, હે પ્રભુ, આ દાદાનો હાથ તમને સોંપું છું. એટલું જ નહીં, જીવબા, લાડુબા, પાચુબા, નાનીબા, આ આખો પરિવાર અને મારો આ દરબાર, બધું જ આજે હું તમને સમર્પણ કરું છું. આટલું બોલતા બાપુનું હૈયું ભરાઈ આવ્યું. તેમની આ નિસ્વાર્થ સમર્પણ વૃત્તિ જોઈને મહારાજ અત્યંત રાજી થયા અને આશ્વાસન આપતા કહ્યું, દરબાર, તમે જરા પણ ચિંતા ન કરશો.
બધું જ મંગળમય થશે. અંતે સંવત 1870ના કારતક વદ પાંચમના એ ઐતિહાસિક શનિવારે મહારાજે બાપુના ભૌતિક દેહનો ત્યાગ કરાવ્યો. એ સમયે ગઢપુરમાં અનેક ભક્તોને દિવ્ય દર્શન થયા કે સાક્ષાત ભગવાન હજારો મુક્તો અને વિમાનો સાથે એબળ બાપુને તેડવા આવ્યા છે. આખું આકાશ દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યું અને મધુર નિનાદ ગુંજવા લાગ્યો. એબળ બાપુ હંમેશ માટે અભયપદને પામ્યા. મહારાજે પોતે હાજર રહીને માત્ર 13 વર્ષની નાની ઉંમરના દાદા ખાચર પાસે બાપુની અંતિમ વિધિ કરાવી. આ પ્રસંગ સત્સંગ ઇતિહાસમાં સર્વસ્વ સમર્પણનો અમર પ્રતીક બની ગયો.